બોલિવૂડની ફિલ્મ રઈસમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે એની હેરાફેરી કરવામાં આવતી હતી, એ રીતે જ બુટલેગર દમણથી દારૂ ભરી બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. જો કે 31ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડી હતી. દમણથી ફિશિંગ બોટમાં 131 પેટી દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ દ્વારકાના 2 બુટલેગર નીકળ્યા હતા. એલસીબીએ પકડાયેલા બંને બુટલેગરોની પૂછપરછ હાથ ધરી છે. 31ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને 2 બુટલેગરો સાથે ગીર સોમનાથ એલસીબીની ટીમે ઝડપી લીધી છે. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતરવા જતી હોવાનું સામે આવ્યું છે. બોટમાંથી 131 પેટી કિંમત ₹5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, 2 એન્જિન મળી કુલ ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. 31 પૂર્વે દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના કિમિયાનો ગીર સોમનાથ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. એ અંગે જાણવા મળેલી વિગત મુજબ સંઘપ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. એને લઈને ગઈકાલે 30 ડિસેમ્બર બપોરે એલસીબી પીઆઈ એબી જડેજા સ્ટાફ સાથે 2 ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં 1.5 કિલોમીટર દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા એને ઘેરીને એમાં તપાસ કરાવતા મોટી સંખ્યામાં બોક્સો જોવા મળ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરી હતી. પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ.